मकर संक्रांति के पर्व से पहले वडोदरा के नवलखी मैदान पर आज इंटरनेशनल काइट फेस्टिवल 2024 का आयोजन करवाया गया था। तब वडोदरा के मेयर पिंकीबेन सोनी समेत के कई अग्रणी इस इंटरनेशनल काइट फेस्टिवल की शुरुआत करवाते हुए मौजूद रहे थे। इसके साथ ही इंटरनेशनल काइट फेस्टिवल 2024 के तहत वडोदरा के आसमान में रंग बिरंगी पतंगे उड़ती हुई नजर आई थी। वडोदरा में आयोजित होने वाला अंतर्राष्ट्रीय पतंग महोत्सव अब शहर के इवेंट कैलेंडर की एक परंपरा बन गया है। तब इस साल भी गुजरात प्रवासन निगम की ओर से वडोदरा महानगर पालिका और जिला प्रशासन के सहयोग से नवलखी मैदान पर इंटरनेशनल काइट फेस्टिवल 2024 का आयोजन करवाया गया था। वडोदरा के मेयर पिंकीबेन सोनी के हाथों इस काइट फेस्टिवल की शुरुआत करवाई गई। वैसे वडोदरा के मेयर पिंकीबेन सोनी के अलावा डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, साथ ही म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, जिला कलेक्टर अतुल कौर, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह और विधायकों की मौजूदगी इस दौरान दर्ज की गई थी। आपको बता दें कि इस पतंगोत्सव के तहत 12 देशों और विभिन्न राज्यों के 55 जितने चुनिंदा पतंगबाज पहुंचे थे। विभिन्न तरह की पतंगे लेकर ये सभी उत्साह से इंटरनेशनल काइट फेस्टिवल के तहत पतंगे उड़ाते हुए नजर आए थे। वैसे अयोध्या में जो राम मंदिर का निर्माण होने जा रहा है, उसे लेकर भी पतंग आसमान में उड़ती हुई नजर आई थी। तो वहीं इस इंटरनेशनल काइट फेस्टिवल के तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी, जिला कलेक्टर अतुल कौर समेत के अग्रणी भी पतंग उड़ाते हुए दिखे थे। वैसे पतंगोत्सव की शुरुआत करवाते हुए सांस्कृतिक कार्यक्रमों का भी आयोजन हुआ था। दीप प्रागट्य कर इस इंटरनेशनल काइट फेस्टिवल की शुरुआत करवाई गई थी। वडोदरा महानगरपालिका द्वारा आंतरराष्ट्रीय काइट फेस्टिवलનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ કલા અને સંસ્કૃતિની નગરી એવા આપણા વડોદરા શહેરના આંગણે આજે સોનેરી અવસર છે। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ 2 દાયકા પહેલાં દેશના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાના જે દીર્ઘદ્રષ્ટિ સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ચાલુ કરવામાં આવ્યું હતું। હવે તો સમય એવો છે કે લગભગ 3 મહિના પહેલાંથી આ પતંગ રસિકો, દેશ વિદેશના પતંગ રસિકો આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન થાય અને ક્યારે આપણે એમાં ભાગ લઈએ। પતંગ જે આપણને આપણું લક્ષ્ય અને ધ્યેય ઊંચું રાખવાનું અને લક્ષ્ય ઉપર આપણા ધ્યેય ઉપર આપણી દ્રષ્ટિ સ્થિર રાખવાનું પણ શીખવે છે। સાથે સાથે પતંગ જો કપાઈ જાય છે ત્યારે આ સફળતાથી નિરાશ નહીં થઈ અને બીજી પતંગ લઈને ચગાવવાની, એટલે આપણને સફળતાઓથી ડર્યા વિના સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું પણ શીખવે છે। અને આ ઉત્તરાયણ એટલે કે ભગવાન શ્રી સૂર્યનારાયણનું ઉપાસનાનું પણ પર્વ છે। ઘોર અંધકારી રાત્રિ પછી સૂર્યનું ઉદય થતાં જ એમના કિરણો દ્વારા ઉજાસ અને પ્રકાશ એટલે કે અંધકાર પર પ્રકાશના વિજયનું પણ એક પ્રતીક છે। ગરબા મહોત્સવ હોય કે પછી પતંગોત્સવ હોય, આ બધાને દેશ અને વિદેશની સંસ્કૃતિ સાથે જોડવાથી ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં રોજગારીની પણ તકોનું નિર્માણ થતું હોય છે। આ 3 તહેવારોથી કેટલાય લોકો રોજગારી પણ પ્રાપ્ત કરતા હોય છે, ત્યારે પ્રવાસન ઉદ્યોગને પણ એક કંઈક નવું જ બળ મળતું હોય છે। આ માટે હું આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને સલામ કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। આભાર। સંજયભાઈ રાણા ગુજરાતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ભાગરૂપે આજે વડોદરા 8મી જાન્યુઆરીએ લગભગ 12 દેશોના અને 3 રાજ્યોના 55 પતંગબાજો, ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય પતંગબાજો 7ની સંખ્યામાં અલગ અલગ દેશોમાંથી કોસ્ટારિકા હોય, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ચીલી, કંબોડિયા, બલ્ગેરિયા, બેલારસ, ડેનમાર્ક, આ અલગ અલગ કન્ટ્રીમાંથી લગભગ 12 જેટલા કન્ટ્રીમાંથી 37 જેટલા પતંગબાજો પોતાના દેશની પોતાની કલાને પ્રદર્શિત કરવા માટે અને પોતાની પતંગ ઉડાવવાની જે સ્ટાઇલ છે એ બતાડી અને આજે વડોદરામાં પતંગ મહોત્સવ નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉજવી રહ્યા છે। વડોદરાની જનતાને આ આગો નજારો જોવા મળશે કે અલગ અલગ દેશના લોકો અલગ અલગ દેશમાં પતંગનું શું મહત્ત્વ છે અને કેવી રીતે લોકો પતંગ ઉડાવતા હોય છે એ પણ આ જોવા મળશે। વડોદરા એ પતંગોત્સવ, ગણપતિ ઉત્સવ અને નવરાત્રિ મહોત્સવ માટે જાણીતું શહેર છે। આ તમામ આંતરરાષ્ટ્રીય જે પતંગબાજો છે એમનું વડોદરાની ધરતી કે જે મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની ધરતી છે, આંબેડકરની કર્મભૂમિ છે, અરવિંદો
મહર્ષિ અરવિંદોનું કર્મક્ષેત્ર રહ્યું છે. કવિ માન ભટ્ટે જેને વીર ક્ષેત્ર કીધું છે, આ ભૂમિ પર તમામ આંતરરાષ્ટ્રીય પતંગબાજોનું હું સ્વાગત કરું છું. એમની પતંગની કલા નિહાળવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા માન્ય શ્રીમતી પિંકીબેન સોની, કમિશનર શ્રી દિલીપ રાણા, કલેક્ટર એબી ગૌર સાહેબ, તમામ કાઉન્સિલરો, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, શહેરના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિજય શાહ, આ તમામ લોકો આજે આ પતંગબાજોનું પ્રોત્સાહન કરવા માટે અહીં આવ્યા છે. મકર સંક્રાંતિના નામે ઓળખાતો તહેવાર, આ દિવસે સૂર્યના કિરણો મકર વૃત્ત પર પડવાના શરૂ થાય છે અને દિવસ અને રાત સરખાતા છે. ધીરે ધીરે હવે પછી દિવસ લાંબો થતો જશે. આ દિવસે ખાસ કરીને પતંગ ઉડાવવાનું મહત્ત્વ છે, દાનનું વિશેષ મહિમા છે અને પવિત્ર નદીઓમાં સ્નાન કરી અને લોકો આ તહેવારને ઉજવતા હોય છે. How do you feel the India and the Kite Festival? Oh, India is gorgeous. I haven't been here before. I've never been further away than Germany. I'm from Denmark. So this kite festival is so exciting for me, and today it's beautiful because we have a lot of wind and the kites are up, so it's amazing. And how do you feel Gujarat folk dance? Oh yeah, I just did it before. I've never done it before, but we did it up on the stage a few hours ago. It was a bit difficult because I'm new to it, but it was so fun and everyone was so exciting and had high energy. So it was so fun. Where is your name? My name is Emma. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।